આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં એક્સાઇઝની ટીમ ઉપર હુમલો કરતા ગેરકાયદેસર દારૂની શોપ ઉપર બુલડોઝર ફેરવ્યો. અધિકારીઓની મિલીભગતમાં દાદરા સેલવાસ દીવ દમણમાં ગેરકાયદેસર દારૂની દુકાનોનો રાફડો ફાટ્યો હોવાનું જણાવતા કોર્પોરેટર મનુ દાયત. સેલવાસને એક્સાઇઝ વિભાગની ટીમ ઉપર બુટલેગરો દ્વારા હુમલો કર્યાની ઘટના બાદ પ્રશાસને યુપીવાડી કરી હતી. અત્યાર સુધી ગેરકાયદેસર ધમધમતી દારૂની દુકાનો સામે સ્થાનિક પ્રશાસને બુલડોઝરથી ધ્વસ્ત કરવાનો અભિયાન છેડ્યું છે. થોડા દિવસ પહેલા દાદરાનગર હવેલીના સેલવાસના દાયત ફળિયા લાલ બંગલાની પાછળ એક્સાઇઝ વિભાગની ટીમે દરોડા પાડતી ઇકો ગાડીમાં એક્સાઇઝ ડ્યુટી વગરનો દારૂનો જથ્થો લઈને ભાગતા બુટલેગરોએ એક્સાઇઝ વિભાગની ટીમ ઉપર હુમલો કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસને આક્રમકતા દાખવી ગેરકાયદેસર દારૂની દુકાનોનું ડિમોલિશન શરૂ કર્યું હતું. આ સમયે વોર્ડના કોર્પોરેટર મનુ દાયતે ડિમોલિશનની કામગીરી અટકાવવાનો પ્રયાસ સુદ્ધા કર્યો હતો. અંગે ઉલ્લેખનીય છે કે સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતમાં દાદરા સેલવાસ દીવ દમણમાં ગેરકાયદેસર દારૂની દુકાનોનો રાફડો ફાટ્યો હોવાનું મનુ દાયતે જણાવ્યું હતું. વલસાડમાં ઘાટ ડુમ્મસથી હાઈવે ઢંકાઈ જતા લોકો વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળ્યા. વલસાડમાં વહેલી સવારથી ઘાટ ડુમ્મસને લઈને શહેરના માર્ગોને હાઈવે ઘાટ ડુમ્મસથી ઢંકાઈ ગયા હતા, જેને લઈ વાહન ચાલકોએ વાહનોની લાઇટનો સહારો લેવાની નોબત પણ આવી હતી. આ સાથે ઘાટ ડુમ્મસના કારણે હાઈવે પર ભારે વાહનોની ગતિ ધીમી પડી હતી. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈ વાતાવરણમાં પરિવર્તન આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. ગુરુવારે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યું હતું. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનુમા વાતાવરણનો નજારો અમુક લોકોએ મન ભરીને માણ્યો હતો તો વાહન ચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યના દક્ષિણ વિભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઘાટ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી અને લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઈ ગયો હતો. જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કૂલ વાહનો, રોજગારી માટે જતા લોકોને હાઈવે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. વલસાડની સાયન્સ કોમર્સ કોલેજના ક્લાસનો સ્લેબ ધરાશયી થતા દોડધામ. જર્જરિત ક્લાસરૂમને લઈ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ. વલસાડની સાયન્સ કોમર્સ કોલેજના ક્લાસનો સ્લેબ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. કોલેજના ક્લાસરૂમ C9માં વહેલી સવારે અચાનક સ્લેબ ધરાશયી થતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે સવારના સમયમાં ક્લાસરૂમમાં કોઈ હાજર ન હતું, જેથી જાનહાનિ થઈ ન હતી. સમગ્ર ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જર્જરિત ક્લાસરૂમને લઈ કોલેજ પ્રશાસન પર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.
ઉમરગામના નારગોલ દરિયા કિનારે 1.20 લાખ જેટલા વૃક્ષોનું મિયાવાકી જંગલ વિશાળ બનતા ઓળખ મળી. જ્યાં ત્યાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ એપાર્ટમેન્ટોના બાંધકામો સાથે જંગલ વિસ્તાર લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ઉમરગામ તાલુકાના નારગોલ ગામે 1,20,000 જેટલા વૃક્ષોનું મિયાવાકી જંગલ હવે વિશાળ બની ગયું છે. દરિયા કિનારે ગોદરેજ કંપનીના સહયોગથી બનેલા આ જંગલની ખાસિયત એ છે કે શરૂઆતમાં માત્ર અડધો ફૂટના અંતરે વાવેલા આ વૃક્ષો સ્પર્ધા કરે છે અને આકાશ તરફ વધવા જોર લગાવે છે, જેના કારણે થોડા મહિનામાં આ વૃક્ષો એક જંગલના આકારમાં ફેરવાઈ જાય છે. નારગોલ ગ્રામ પંચાયતની મદદથી બનેલા મિયાવાકી જંગલમાં પશુ પક્ષીઓ, પતંગિયાઓ અને સરીસૃપો જીવોને કુટુંબો બનાવ્યા છે. દરિયા કિનારે બનેલા આ જંગલથી નારગોલ ગામની ઓળખ મળી છે. તો આવા જંગલ ગુજરાતમાં પણ આકાર લઈ શકે છે. એક સરપંચ તરીકે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું, કારણ કે અમારા નારગોલ ગામની અંદર દરિયા કિનારે ભારતનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે. એમાં 1,20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. 2 વર્ષની અંદર વૃક્ષોની વૃદ્ધિ પણ ઘણી એવી સારી થઈ છે અને એમાં 99% સક્સેસ થયા છે આ વૃક્ષો. આજે આપણે જોઈએ તો આ જંગલની અંદર ઘણા એવા પક્ષીઓ, પતંગિયાઓ અને ઘણા એવો જીવો અંદર વસી રહ્યા છે અને એ ખૂબ જ સોહામણું અને સુંદર દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. વલસાડના છરવાડા ગામે ખુલ્લા મેદાનમાં રૂપે 1.15 લાખનો દારૂ બિનવારસી મળી આવ્યો. 30 વર્ષ પહેલા ડુંગરી પોલીસને દારૂનો જથ્થો મળતા કોણે આ દારૂ મૂક્યા જેવા પ્રશ્નો ઉઠ્યા. 30 વર્ષ પહેલા ડુંગરી પોલીસને બિનવારસી હાલતમાં દારૂ મળી આવ્યો હતો. રૂપે 1.15 લાખનો દારૂ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 30 વર્ષની ઉજવણી કરવા બુટલેગરો દારૂ ઘુસાડવા નવા પ્રયાસો કરે છે, ત્યારે જિલ્લા પોલીસની ટીમ બુટલેગરો સામે લાલ આંખ કરી છે. વલસાડના છરવાડા ગામના દાતરાઈ ફળિયા ખાતે ખુલ્લા મેદાનમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂ કોના દ્વારા લાવી અહીં આગળ મૂકવામાં આવ્યો એ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ડુંગરી પોલીસે દારૂ કબજો કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.